વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચેપ્ટર 3 વિદ્યુત રસાયણ પર જઈએ. તો વિદ્યુત રસાયણ એ રસાયણ વિજ્ઞાનની બીજી એક નવી શાખા આવી. એ શાખા આમ જોવા જઈએ તો રસાયણ વિજ્ઞાનની મુખ્ય 3 શાખાઓ: ભૌતિક રસાયણ વિજ્ઞાન, ત્યાર પછી બીજું લઈએ તો અકાર્બનિક રસાયણ વિજ્ઞાન અને કાર્બનિક રસાયણ વિજ્ઞાન. પરંતુ ઇલેક્ટ્રોનનું વહન કે આયનોનું વહન કે જેના આધારે આપણે વાહકતા નક્કી કરી શકીએ છીએ, તો એ વાહકતાના આધારે ત્રીજી શાખા અસ્તિત્વમાં આવી, જેને ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી તરીકે લેવાય, અથવા તો ઇલેક્ટ્રોનીય વાહકતા અથવા તો વિદ્યુત રસાયણ વિજ્ઞાન તરીકે લઈએ છીએ. તો રાસાયણિક પ્રક્રિયામાં વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા માટે આપણે ખાસ કરીને વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ, જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉપયોગમાં લઈ શકીએ છીએ, જે આપમેળે પણ થતી હોય અને એને પૂરી પાડવામાં પણ આવતી હોય. તો દાખલા તરીકે આપણે ઉર્જા માટે કહીએ તો ઉર્જા એ એનું સર્જન કે વિનાશ શક્ય નથી, પરંતુ ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થઈ શકે છે. હવે આપણે અત્યારે વિદ્યુત રસાયણ વિજ્ઞાન એ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન મુક્ત થયેલી ઉર્જા ઉત્પન્ન કરવા માટે વિદ્યુત ઉર્જા અને રાસાયણિક ઉર્જા આમ બે ઉર્જાનો ઉપયોગ કરી શકીએ. તો આ ગણતરીમાં મોટી સંખ્યામાં ધાતુઓ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, ક્લોરિન, ફ્લોરિન અને ઘણા બધા વિદ્યુત રાસાયણિક પદ્ધતિઓથી ઉત્પન્ન કરેલા જે પદાર્થો છે એ પદાર્થોનો ઉપયોગ બેટરીમાં, બળતણ કોષ માટે. તો અહીંયા એક વસ્તુ છે, રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરવું. તો આ એનો સિદ્ધાંત આવ્યો. આ એનો શું આવ્યો? સિદ્ધાંત. તો રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરી શકાય, કે જેથી કરીને આ પ્રક્રિયા દ્વારા ઉર્જા સક્ષમ હોય છે ને એ વધારે કાર્યરત બની શકે અને એનાથી પ્રદૂષણ પણ નિવારી શકાય. તો આમ હાલમાં વિદ્યુત રસાયણનો જે ઉપયોગ ઘણી બધી જગ્યાએ જોવા મળે છે. એને આપણે બીજા એક ઉદાહરણ સાથે સાંકળીએ તો મગજના કોષો મારફતે તેનું સંચરણ થવું, ત્યાર પછી કોષોની વચ્ચે સંદેશા વ્યવહાર માટે પણ એ ઉપયોગમાં લઈ શકાય. વિદ્યુત રસાયણ વિજ્ઞાન એટલા માટે જ ઘણો બધો વિશાળ અને આંતરવિષક, એટલે કે ઘણી વિસ્તૃત રીતે તેને ઉપયોગમાં લઈ શકાય એવો એક વિષય છે, જેનો આપણે રસાયણ વિજ્ઞાનમાં અભ્યાસ કરીશું. હવે મિત્રો, અહીંયા આપણે બે શબ્દો સમજવાના છે. એક વિદ્યુત રાસાયણિક કોષ અને બીજો આવશે વિદ્યુત વિભાજન કોષ. તો ખાસ કરીને આપણે અગાઉના ધોરણમાં જોઈ ગયા છે એ પ્રમાણે સૌપ્રથમ આપણે વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષ વચ્ચેનો તફાવત સમજી લઈએ. તો આમાં વિદ્યુત રાસાયણિક કોષમાં ખાસ કરીને તમે અહીં જોશો તો એક એનોડ અને એક કેથોડ, એટલે એનો પહેલાં સિદ્ધાંત આપ્યો છે. તો રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરી શકાય છે. જ્યારે પેલી બાજુ એનો સિદ્ધાંત લઈએ તો વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ થાય છે વિદ્યુત વિભાજન કોષમાં. વિદ્યુત રાસાયણિક કોષમાં રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ. એટલે એનો મતલબ એવો થયો કે આ રેડોક્સ પ્રક્રિયા દ્વારા થતું હશે. બરાબર. બીજો મુદ્દો કે વિદ્યુત રાસાયણિક કોષ એ રેડોક્સ પ્રક્રિયા આપમેળે થવાથી વિદ્યુત શક્તિ મેળવે છે, જ્યારે વિદ્યુત વિભાજન કોષમાં વિદ્યુત ઉર્જા આપવાથી રેડોક્સ પ્રક્રિયા થાય છે, એ આપમેળે થતી નથી. ત્યાર પછી જઈએ તો વિદ્યુત રાસાયણિક કોષમાં બે વિદ્યુત ધ્રુવ સામાન્ય રીતે જુદા જુદા પાત્રમાં છે, જ્યારે વિદ્યુત વિભાજન કોષમાં બંને વિદ્યુત ધ્રુવ એક જ પાત્રમાં મૂકવામાં આવેલા છે, અને એમાં વિદ્યુત વિભાજ્ય જે દ્રાવણ છે એ દ્રાવણમાં પીગલિત પદાર્થમાં ડૂબાડેલા જોવા મળે છે.
ત્યાર પછી જોઈએ તો વિદ્યુત વિભાજન અને વિદ્યુત રાસાયણિક કોષમાં બીજું કે વિદ્યુત રાસાયણિક કોષમાં જે વિદ્યુત ધ્રુવ પર ઓક્સિડેશન પ્રક્રિયા થાય તે એનોડ અને જે વિદ્યુત ધ્રુવ પર રિડક્શન પ્રક્રિયા થાય તો કેથોડ. એટલે તમારે મિત્રો અહીંયા એક શબ્દ યાદ રાખવાનો, એટલે આ ચેપ્ટરમાં આપણને ક્લિયર થઈ જશે. કેરી શબ્દ. કેથોડ પર ઓલવેઝ રિડક્શન, બરાબર. કેથોડ પર ઓલવેઝ રિડક્શન અને એનોડ પર ઓક્સિડેશન. ક્લિયર? તો જે વિદ્યુત ધ્રુવ પર ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે એને એનોડ કહેવાય. એટલે અહીંયાથી ઇલેક્ટ્રોન મુક્ત થશે, એટલે આ ઓક્સિડેશન. અહીંયા ઇલેક્ટ્રોન એ મેળવશે કારણ કે વીજભાર છે. કેથોડ પર રિડક્શન, તો આને હું લઈશ કેથોડ અને આને હું લઈશ એનોડ. હવે વિદ્યુત વિભાજન કોષમાં જઈએ તો જે વિદ્યુત ધ્રુવ બેટરીના ધનધ્રુવ સાથે જોડાયેલા હોય, બેટરીના ધનધ્રુવ સાથે જોડાયેલો છે તો એનોડ અને ઋણ આયન તેના તરફ આવે છે અને ત્યાં ઓક્સિડેશન થાય છે. એટલે ઇલેક્ટ્રોન સ્વીકારવાની જે વૃત્તિ છે એ વૃત્તિ કોની છે તો કે કેથોડની, બરાબર. અને ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ કોની છે તો કે એનોડની, બરાબર. તો એ રીતે અહીંયા આગળ કેથોડ અને એનોડ એટલે બેટરીના જે ઋણધ્રુવ સાથે જોડાયેલો હોય તો એને એનોડ તરીકે લેવામાં આવે છે. તો મિત્રો આ પોઈન્ટ ખાસ આઈએમપી અને ધ્યાનમાં રાખવાનો છે કે કોને કેથોડ કહેવાય અને કોને એનોડ કહેવાય. તો વિદ્યુત વિભાજનમાં જે ઋણધ્રુવ છે એ કેથોડ અને ધનધ્રુવ એનોડ, કારણ કે ઇલેક્ટ્રોન અહીંયાથી માઇગ્રેટ કરીને અહીંયા જશે, બરાબર. અને અહીંયાથી જ્યાંથી ઇલેક્ટ્રોન છૂટો પડે છે એ એનોડ અને જ્યાં ઇલેક્ટ્રોન જાય છે એ કેથોડ. તો એ વિદ્યુત રાસાયણિક અને વિદ્યુત વિભાજન કોષનું એક અગત્યનો મુદ્દો હતો. ત્યાર પછી વિદ્યુત રાસાયણિક કોષમાં ક્ષાર સેતુની જરૂર પડે છે. એટલે ક્ષાર સેતુ દ્વારા ફક્ત આયનોને જ પસાર થવા દે છે. મિત્રો આ ક્ષાર સેતુ છે. એક ક્ષાર સેતુમાં એમોનિયમ નાઇટ્રેટ એટલે NH4NO3 અથવા પોટેશિયમ નાઇટ્રેટ જેવા પદાર્થો લેવામાં આવે છે કે જેનો ઉપયોગ એને આપણે આ રીતે લઈ શકાય. ક્ષાર સેતુની વ્યાખ્યા ટૂંકનો લખો તો ત્યાં તમે આ રીતે સમજાવી શકો છો. ક્ષાર સેતુ જે છે એક ક્ષાર સેતુ કાચની યુ આકારની નળી છે. એમાં એમોનિયમ નાઇટ્રેટ કે પોટેશિયમ નાઇટ્રેટનું દ્રાવણ ભરવામાં આવે છે, બરાબર, કે જે વિદ્યુતીય તટસ્થતા જાળવવા માટે વપરાય છે. અને વિદ્યુત વિભાજન કોષમાં ક્ષાર સેતુની જરૂર પડતી નથી. તો આ પણ એક મુદ્દો અગત્યનો છે. હવે વિદ્યુત રાસાયણિક કોષમાં ઉદાહરણ છે ડેનિયલ કોષ. અને અહીંયા આપણે લઈએ તો સોડિયમ એલ્યુમિનિયમ કે ક્લોરિન, જે અશુદ્ધ ધાતુ છે એ શુદ્ધ ધાતુમાંથી શુદ્ધ ધાતુ મેળવવા માટે વપરાતો કોષ કે જેને વિદ્યુત વિભાજન કોષ કહેવાશે. મિત્રો એ આપણે ચેપ્ટર 6માં જોઈશું, બરાબર. ચેપ્ટર 6માં આ વિદ્યુત વિભાજન કોષનો ઉપયોગ વધારે પ્રમાણમાં આવે છે. ત્યાર પછી આ જે ટેબલ છે ટેબલ આઈએમપી એ તમારે મોડે કરવાના. ઘણી જગ્યાએ MCQમાં પૂછાયેલા છે, એટલે આ MCQ માટે પછી આપણે વિદ્યુત રાસાયણિક કોષ પર જઈએ, બરાબર. પહેલાં તમને વિદ્યુત વિભાજન અને વિદ્યુત રાસાયણિક કોષ આમ બંને અલગ થઈ જવા જોઈએ. જો NaCl પિગલિત સ્વરૂપે હોય તો પિગલિત સ્વરૂપે હોય તો એમાં ફક્ત Na+ અને Cl- જ આયન હશે, બરાબર. ઓક્સિડેશન એટલે આ Cl ક્યાં જશે? એનોડ પર, અને કેથોડ પર કોણ આવશે? Na. હવે એવું આપ્યું છે NaClનું સાંદ્ર દ્રાવણ. હવે NaClનું સાંદ્ર દ્રાવણ છે તો Na+ પણ ખરા અને ત્યાં આગળ H2O પણ ખરો. હવે જો હું સાંદ્ર દ્રાવણ લઉં તો Na+ Cl- અને સામે શું થશે? H+ અને OH-. તો આ Na+ ક્યાં જવાનો? આ OH જોડે, એટલે શું બનાવે? NaOH, બરાબર. ત્યાર પછી અહીંયા શું લઈશું આપણે? ક્લોરિન. તો ક્લોરિન ક્યાં મળશે મને? એનોડ પર. તો આ તમને આયનીકરણ ખાસ ખબર પડવી જોઈએ. પછી આ મિત્રો મોડે કરી દેજો. Al2O3 કે જે એનોડ પર O2 F2 કે CO2 અને કેથોડ પર Al આવી શકે. અને KHF2 એ નિર્બળ HFમાં લઈએ તો F2 એનોડ પર અને H2 કેથોડ પર હોઈ શકે. ત્યાર પછી ઔદ્યોગિક ઉત્પાદન માટે વિદ્યુત વિભાજન લીધું છે.
ઉપરનો જે મુદ્દો હતો એ કયો હતો? તો કે ઔદ્યોગિક ઉત્પાદન માટે જ વિદ્યુત વિભાજન તો એ પીગલિત, સાંદ્ર અને નિર્બળ HFમાં વપરાય છે. હવે વિદ્યુતનું વહન, તો ખાસ કરીને વિદ્યુતીય વહન જોવા જઈએ તો એ પ્રવાહી પદાર્થને વાહક પદાર્થો કે જેમાં વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી તેવા પદાર્થોને અવાહક કહેવાય. એટલે જ્યાં વિદ્યુતનું વહન થાય તેને વાહક પદાર્થ અને જ્યાં વિદ્યુતનું વહન થતું નથી તેને અવાહક પદાર્થ તરીકે લેવાય. બરાબર. તો આ જે પદાર્થ છે એ પદાર્થને અહીંયા મૂકીને જોયું અને જો વિદ્યુતનું વહન થયું તો એ વાહક પદાર્થ, ને તો વિદ્યુતનો અવાહક. હવે વિદ્યુતનું વહન કરવા માટે જુદા જુદા વાહકો આવી શકે કે જેના આધારે આપણે કોષ બનાવવાનો છે. તો એમાં પહેલું ધાત્વીય વાહકો. તો ધાત્વીય વાહકમાં ધાતુઓ પણ અને મિશ્ર ધાતુઓનો પણ સમાવેશ થાય કે જેમાં વિદ્યુતનું વહન ધાતુ પરમાણુઓની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન દ્વારા થાય છે. આ પદાર્થોમાં રાસાયણિક ફેરફાર થતો નથી, પરંતુ ભૌતિક ફેરફારમાં તે તાપમાનનો વધારો એ એના પર આધાર રાખે છે. તો મિત્રો આ રીતે વિદ્યુત વિભાજ્ય અને વિદ્યુત રાસાયણિક કોષ વચ્ચેનો તમારો જે તફાવત છે એ તફાવત ક્લિયર થઈ ગયો. હવે ત્યાર પછી આપણે જઈએ તો અહીંયા ડેનિયલ કોષ પર જઈએ છે. તો ડેનિયલ કોષમાં ક્લિયર કર્યું છે કે જો કોષની રચના અને એની કાર્યપદ્ધતિનો અભ્યાસ કરવામાં આવે તો આપણને ZN, આ જે ડેનિયલ કોષ બનાવ્યો છે એમાં ઝીંક, તો આ જે દ્રાવણ છે એ દ્રાવણ કોનું છે? તો કે ZnSO4નું દ્રાવણ. એમાં ઝીંકની પટ્ટી ડૂબાડેલી છે. આ જે દ્રાવણ છે એ કોનું છે? તો કે CuSO4નું દ્રાવણ. એમાં કોપરની પટ્ટી ડૂબાડેલી છે. ત્યાર પછી આ ક્ષાર સેતુ, હમણાં જ તમને આગળ સમજાયું કે ક્ષાર સેતુ જે છે એ ક્ષાર સેતુમાં આપણે કોણ લઈ શકીએ? તો કે એમોનિયમ નાઇટ્રેટ NH4NO3 કે પોટેશિયમ નાઇટ્રેટ KNO3 લઈ શકાય. હવે જો અહીંયા આગળ વિદ્યુતનું વહન કરવા માટે અહીંયા આ જે પરિપથ છે એ પરિપથ આપણે પૂર્ણ કરીએ ત્યારે વિદ્યુત પોટેન્શિયલનો લગભગ A મીટર દ્વારા કે વોલ્ટ મીટર દ્વારા ત્યાં 1.1 વોલ્ટનો પ્રવાહ પસાર થશે, જેને ગેલ્વેનિક અથવા વોલ્ટેઇક કોષ તરીકે ઓળખવામાં આવે છે. હવે બાહ્ય પરિપથમાં હવે એટલું ક્લિયર રાખજો મિત્રો કે જે દિશામાં આયનોનું વહન થાય એનાથી વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહનું વહન થાય. બીજું, જે દિશામાં ઇલેક્ટ્રોનનું વહન થાય એનાથી વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહનું વહન થાય. તો આ વસ્તુ તમારે ક્લિયર કરવી પડશે. ત્યાર પછી અહીંયા વિદ્યુત વિભાજન કોષમાં ઉર્જાનો સ્વયંસ્ફુરિત ભાગ કે જે એ રીતે પ્રક્રિયામાં ભાગ લે છે કે જેથી કરીને વિદ્યુત વિભાજનીય કોષ તરીકે પણ એ કાર્ય કરે છે. એટલા માટે જ મિત્રો તમને બે શબ્દ વચ્ચેનો ભેદ ક્લિયર થાય એટલા માટે મેં સૌથી પહેલાં વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષનો તફાવત સ્પષ્ટ કર્યો, કારણ કે અહીંયા ઉલ્લેખ કોનો કર્યો છે? વિદ્યુત વિભાજનીય કોષનો. એટલે બે કોષ તમારે ક્લિયર થઈ જાય એટલા માટે મેં પહેલાં બંનેનો તફાવત લીધો છે. હવે જો અહીંયા ઇલેક્ટ્રોનીય વહન દરમિયાન એનોડ પર <1.1 વોલ્ટ હોય, બરાબર, અને =1.1 વોલ્ટ હોય, અને ત્રીજી આકૃતિ એવી છે કે જેમાં >1.1 વોલ્ટ હોય, બરાબર, આ રીતે. તો જો અહીંયા ક્લિયર કર્યું છે આપણને, અહીંયા મેન્શન પણ કર્યું છે કે જો E એક્ઝિસ્ટન્ટની વેલ્યુ <1.1 વોલ્ટ હોય તો ઇલેક્ટ્રોન ઝીંકના સળિયા પરથી કોપરના સળિયા તરફ વહે છે. આથી વિદ્યુત પ્રવાહ કોપરથી Zn તરફ વહેશે. એનોડ પર ઝીંક ઓગળે છે અને કેથોડ પર કોપર જમા થાય છે. હવે જો બીજી શરત કે જો અહીંયા E એક્ઝિસ્ટન્ટ =1.1 વોલ્ટ હોય તો ઇલેક્ટ્રોન કે જે વિદ્યુત પ્રવાહમાં વહેશે નહીં અને રાસાયણિક પ્રક્રિયા કરશે નહીં. અને ત્રીજું કે જો અહીંયા Eની વેલ્યુ >1.1 વોલ્ટ હોય તો ઇલેક્ટ્રોન કોપરથી ઝીંક તરફ વહે છે. અહીં ક્યાંથી ક્યાં? આપણે કોપર ઝીંકના સળિયા પરથી કોપરના સળિયા તરફ, બરાબર. અહીંયા શું થશે? ઇલેક્ટ્રોને
કોપરથી ઝીંક તરફ વહે છે અને વિદ્યુત પ્રવાહ ઝેડએનથી કોપર તરફ જશે. એટલે ઝીંક ધાતુ ઝીંકના ધ્રુવ પર નિસ્થાપિત થશે અને કોપર ત્યાંથી છૂટી પડશે. બરાબર, વિદ્યુત ધ્રુવ તરફ ઓગળે છે. એટલે અહીંયા આ જે કોષ છે એ કોષની જે રચના તમને આપી, તો મિત્રો આ MCQ માટે ખાસ 3 જે આકૃતિ છે એ આકૃતિ તમારે યાદ રાખવાની છે અને એના પરથી તમારે આન્સર લખવાનો છે. એટલે આપણે એવું કહી શકીએ કે સાંદ્રતાના બદલે સક્રિયતાનો ઉપયોગ કરવા જઈએ તો એ સાંદ્રતાના સમપ્રમાણમાં છે અને મંદ દ્રાવણમાં સાંદ્રતા બરાબર થાય. એટલે આ જે વિદ્યુત વિભાજન વિદ્યુત રાસાયણિક કોષ જે છે ડેનિયલ કોષ, એ ડેનિયલ કોષની કાર્યપદ્ધતિ કદાચ આગળના ધોરણમાં જતાં બદલાઈ પણ શકે છે. અત્યારે આપણે ફક્ત એક જ વસ્તુ લેવાની છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએનું વહન થાય છે. એટલે આપણે ક્લિયર કરું તો અહીંયા તમારે સક્રિય ધાતુનું ઓક્સિડેશન અને એનાથી ઓછી સક્રિય ધાતુનું રિડક્શન થાય. આ ચેપ્ટરમાં આપણે આટલું યાદ રાખવાનું છે. હવે ગેલ્વેનિક કોષ એ વિદ્યુત રાસાયણિક કોષ છે જે સ્વયંસ્ફુરિત રેડોક્સ પ્રક્રિયા કરી શકે છે. આપમેળે જ્યારે આપણે આગળ જોયું તો એ રીતે જ્યારે બે અર્ધકોષને જોડવા માટે જેવો હું સોલ્ટ બ્રિજ ક્ષાર સેતુ મૂકી દઉં અને તરત જ પ્રવાહ પૂર્ણ કરું તો એ આપમેળે પ્રક્રિયા ચાલ્યા કરશે. એટલે મિત્રો આ જે આપણી આકૃતિ છે એ આકૃતિ અહીં આગળ ક્લિયર કરી દઉં. તો આકૃતિમાં આપણે અહીંયા જનરલી ZnSનું દ્રાવણ લઉં છું, અહીંયા આગળ CuSO4નું દ્રાવણ લઉં છું. બરાબર, એમની વચ્ચે આ ક્ષાર સેતુ મૂકું છું, બરાબર. હવે અહીંયા આપણે મૂકીશું કોપરની પ્લેટ, અહીંયા હું મૂકીશ ઝીંકની પ્લેટ અને અહીંયા હું મૂકીશ કોપરની પ્લેટ. બરાબર, અહીંયા તો આ જે આકૃતિ છે એ આકૃતિમાં આ જે દ્રાવણ છે એ દ્રાવણ કોનું છે? ZnSO4. તો એમાં ઝીંકની પટ્ટી ડૂબાડી. આ જે દ્રાવણ છે એ કોનું છે? CuSO4. તો એમાં મેં કોપરની પટ્ટી ડૂબાડી અને એને કોઈ પરિપથ વડે પૂર્ણ કરી દઉં છું. તો મિત્રો આ જે છે એ એનોડ તરીકે વર્તશે અને આ જે છે એ કેથોડ તરીકે વર્તશે, આ એનોડ તરીકે વર્તશે. બરાબર, એટલે એનોડ પર ઓલવેઝ ઓક્સિડેશન અને કેથોડ પર રિડક્શન. તો આ ડેનિયલ કોષમાં આપણને આ રેડોક્સ પ્રક્રિયા આપેલી છે. એ રેડોક્સ પ્રક્રિયામાં તમે સમજી શકશો કે Zn થી Zn+2. તો આપણે અહીંયા લઈએ તો આ રીતે Zn થી Zn+2 બેનો ફેરફાર ઓક્સિડેશન અને Cu+2 થી Cu, તો આ રિડક્શન. તો એક જ રચનામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા સાથે થઈ શકે છે. તો અહીંયા બંને અર્ધકોષની રચના આપણને આપેલી છે. આ ડેનિયલ કોષમાં બે જુદા જુદા ભાગોમાં પ્રક્રિયા થાય. તો રિડક્શન અર્ધ પ્રક્રિયા કોપર વિદ્યુત ધ્રુવ પર થાય છે અને ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, જો મિત્રો અહીંયા રિડક્શન અર્ધ પ્રક્રિયા કોપર વિદ્યુત ધ્રુવ પર થશે અને ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા એ ઝીંક વિદ્યુત ધ્રુવ પર થાય છે. એટલે કોષના બંને ભાગોને અર્ધકોષ તરીકે લઈશું, જેને રેડોક્સ યુગ્મ તરીકે પણ ઓળખાય છે. મિત્રો MCQ તમને ઓપ્શનમાં રેડોક્સ યુગ્મ આપે તો અર્ધકોષ તો તમને ખબર પડી જશે કે આ અર્ધકોષ થયો, આ પણ અર્ધકોષ થયો, પણ એને બીજા શબ્દમાં શું કહેવાશે? રેડોક્સ યુગ્મ તરીકે પણ ઓળખાય છે. અને જ્યારે એ બંને રેડોક્સ યુગ્મ ભેગા થાય ત્યારે આપણને સંપૂર્ણ કોષની રચના મળે છે. એટલે આપણે જુદા જુદા અર્ધકોષના સંયોગીકરણથી ડેનિયલ કોષની ભાત અસંખ્ય ગેલ્વેનિક કોષની રચના વડે કરી શકાય છે. હવે મિત્રો અહીંયા આ અર્ધકોષને જોડવા માટે વોલ્ટમીટર જોડવામાં આવે છે અને પછી વિદ્યુત પ્રવાહ પસાર થશે ત્યારે જ પરિપથ પૂર્ણ થયો કહેવાશે. હવે મિત્રો અહીંયા આગળ બીજો એક પ્રશ્ન આવે છે, ક્ષાર સેતુ એટલે શું અને ક્ષાર સેતુ પર નોંધ લખો, એની રચના સમજાવો. એટલે ક્ષાર સેતુને જ્યારે બંને વિદ્યુત ધ્રુવને વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં ડૂબાડવામાં આવે ત્યારે વિદ્યુત રાસાયણિક કોષમાં ડૂબાડવામાં આવે ત્યારે જે પરિપથ પૂર્ણ કરે છે અને વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા થઈ શકે છે. પરંતુ અહીં ક્લિયર કર્યું છે
કે વિદ્યુત વિભાજ્ય કોષ માટે ક્ષાર સેતુની જરૂર પડતી નથી. એટલે વિદ્યુત વિભાજ્ય અને વિદ્યુત રાસાયણિક કોષનો તફાવત એટલા માટે જ ફરી કહું તમને સમજાયો. વિડીયો રિવાઇન્ડ કરીને આગળની સ્લાઇડ તમે જોશો તો એના પરથી તમે ક્લિયર કરી શકશો. વિદ્યુત ધ્રુવ વિદ્યુત વિભાજ્યની આંતર સપાટી પર ધાતુ આયનના દ્રાવણમાંથી વિદ્યુત ધ્રુવ પર નિક્ષેપિત થવાનું વલણ ધરાવે છે. કારણ કે વિદ્યુત વિભાજ્ય કોષમાં શું થશે તો કે બંને અર્ધ કોષને આપણે એક જ પાત્રમાં રાખેલા છે. બંને અર્ધ કોષને આપણે એક જ પાત્રમાં રાખેલા છે. આ રીતે આ એક એનોડ અને એક કેથોડ. જ્યારે વિદ્યુત રાસાયણિક કોષમાં બે અલગ અલગ પાત્રમાં આપણે અર્ધ કોષ બનાવીએ છીએ અને પછી કોષ પૂર્ણ કરીએ છીએ. વિદ્યુત ધ્રુવના ધાતુ પરમાણુઓને આયન તરીકે દ્રાવણમાં જવાનું વલણ ધરાવે છે. એટલે વિદ્યુત ધ્રુવ પર ઇલેક્ટ્રોન છોડી જાય જેથી તે ઋણ વીજભારિત બનવા પ્રયત્ન કરે છે. એટલે અહીંયા મિત્રો તમને ખબર હોય તો એનોડ માઇનસ અને કેથોડ પ્લસ તે લીધું છે. એનોડ પ્લસ વિદ્યુત વિભાજનમાં અને કેથોડ માઇનસ, કારણ કે ત્યાંથી ઇલેક્ટ્રોનનું વહન થશે. એટલે એકબીજાથી વિરુદ્ધ દ્રાવણની સાપેક્ષમાં ધન અને ઋણ વીજભાર ધરાવે છે. હવે મિત્રો અહીંયા ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ રિડક્શન માઇનસ ઈ ઓક્સિડેશન તરીકે લઈશું. એટલે આ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ તરીકે લેવાય. હવે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ મારે નક્કી કરવો હોય તો અહીંયા આગળ બીજો એક પ્રયોગ આપણે આવે છે, પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની ટૂંકનો હમણાં સમજાવું છું તમને, કે જેના દ્વારા આપણે કોઈપણ ધ્રુવનો પોટેન્શિયલ નક્કી કરી શકીએ છીએ. પોટેન્શિયલ એટલે અર્ધકોષોમાં જોવા મળતો વિદ્યુત પ્રવાહનો તફાવત. બરાબર. વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલમાં ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ રિડક્શન માઇનસ ઈ ઓક્સિડેશન તરીકે લેવાય. ગેલ્વેનિક કોષમાં ઓક્સિડેશન પ્રક્રિયા જ્યાં થાય એને એનોડ કહેવાય અને એની સાપેક્ષમાં પોટેન્શિયલ કેવો આવશે? ઋણ. હવે જ્યાં આગળ રિડક્શન પ્રક્રિયા થાય છે એને કેથોડ કહેવાય અને એની સાપેક્ષમાં એનો પોટેન્શિયલ કેવો આવશે? ધન. એટલે એનોડ પર વેલ્યુ નેગેટિવ અને કેથોડ પર વેલ્યુ પોઝિટિવ, એવું યાદ રાખવું. જેવી આપણે સ્વિચ ચાલુ કરીએ કે તરત જ ઋણ ધ્રુવ પરથી ધન ધ્રુવ તરફ ઇલેક્ટ્રોનનો પ્રવાહ પસાર થાય છે અને વિદ્યુત પ્રવાહ એનાથી વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોનના પ્રવાહની વિરુદ્ધ દિશામાં જાય છે. જે મેં અગાઉથી આ જે વિડીયો ચાલુ કર્યો ત્યારથી બોલતો ગયો કે જે દિશામાં ઇલેક્ટ્રોનનું વહન થાય એનાથી વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહનું વહન થાય. એ રીતે આયનો માટે પણ લીધું હતું. હવે ત્યાર પછી કોષ પોટેન્શિયલ એટલે શું? તો કે બંને વિદ્યુત ધ્રુવો વચ્ચે પોટેન્શિયલના તફાવતને આપણે કોષ પોટેન્શિયલ કહેવાય અને કોષ પોટેન્શિયલને હંમેશા આપણે વોલ્ટમાં માપીશું. કેથોડ અને એનોડ વિદ્યુત ધ્રુવ પર આપણે લઈએ તો ત્યાં આગળ કેટલો તફાવત છે નક્કી કરી શકીએ, જેને આપણે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ વિદ્યુત ચાલક બળ EMF તરીકે લેવાય. ઇલેક્ટ્રોમોટિવ ફોર્સનું શોર્ટ ફોર્મ છે EMF. તો એના તરીકે આપણે લઈશું. ત્યાર પછી એ જે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ છે એની સમજૂતીમાં આપણે એક મિનિટ હા મિત્રો. ઇલેક્ટ્રોમોટિવ ફોર્સમાં આપણે જોઈએ તો અહીંયા ક્લિયર કર્યું છે કે ગેલ્વેનિક કોષમાં એનોડને હંમેશા ડાબી બાજુ જ દર્શાવવામાં આવે છે અને કેથોડને હંમેશા જમણી બાજુ જ દર્શાવવામાં આવે છે. અને ગેલ્વેનિક કોષને તેમની ધાતુ અને વિદ્યુત વિભાજ્યના દ્રાવણ વચ્ચે એક ઊભી રેખા વડે દર્શાવવામાં આવે છે. એટલે મિત્રો આમાં જો મારે લખવું હોય તો એને આ રીતે લખી શકાય, Zn+2. પછી આ સોલ્ટ બ્રિજ માટે આપણે 2 લાઈન કરી, પછી Cu+2 અને Cu. એનોડને હંમેશા ડાબી બાજુ એટલે ડાબી બાજુ માઇનસ અને જમણી બાજુ પ્લસ. તો એને સંજ્ઞામાં જો મારે દર્શાવવું હોય તો આ મેં સંજ્ઞા લખી એ પ્રમાણે એને દર્શાવવામાં આવે છે. બરાબર. તો આ એક અર્ધકોષ થયો, આ એક અર્ધકોષ થયો જેને એનોડ અર્ધકોષ તરીકે લઈશું અને આ જે અર્ધકોષ થયો એને કેથોડ અર્ધકોષ તરીકે લેવામાં આવે છે.
મિત્રો એનોડ પર ઓક્સિડેશન એટલે અહીંયા Zn થી Zn+2 અને કેથોડ પર રિડક્શન એટલે Cu+2 થી Cu, એટલે તમને ભૂલ પડે જ નહીં. બરાબર. તો હવે મારે અત્યારે જ તમને કીધું કે ઈ સેલની મારે વેલ્યુ લેવી હોય તો ઈ સેલની વેલ્યુ લેવા માટે મારે રિડક્શન ઓછા ઓક્સિડેશન. બરાબર. તો મિત્રો જમણી બાજુએ શું આવે છે? રાઈટ સાઈડ. તો કે રાઈટ સાઈડ આવે છે રિડક્શન, અને ડાબી બાજુએ શું આવે છે? તો કે ઓક્સિડેશન. તો એના આધારે તમે રિડક્શન અને ઓક્સિડેશન એવું પણ લખી શકો છો. તો કે ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ રિડક્શન માઇનસ ઈ ઓક્સિડેશન. ક્લિયર? તો આ પણ એનું સૂત્ર બને. હવે મને અહીંયા એક કોષ આપ્યો છે, એ કોષના આધારે એની રચના જોવાની છે અને એના પરથી એનું મૂલ્ય મારે સમજવાનું છે. તો કોપર 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે, Ag એક જ ઇલેક્ટ્રોન મેળવે છે, એટલે ઇલેક્ટ્રોનને બેલેન્સ કરવા માટે 2 વડે ગુણ્યા એટલે કેથોડ પર રિડક્શન. હવે મિત્રો અહીંયા આગળ આપણે જોઈએ તો ધોરણ 10ની સક્રિયતા શ્રેણી લેવાની. એ ધોરણ 10ની સક્રિયતા શ્રેણીને જો તમે ધ્યાનમાં લો તો સક્રિયતા શ્રેણીમાં કોપર પહેલાં આવશે. જેની સક્રિયતા વધારે એનું ઓક્સિડેશન અને જેની સક્રિયતા ઓછી એનું રિડક્શન થાય. તો આ કોપરથી Copper+2 2 ઇલેક્ટ્રોન અને Agની સક્રિયતા ઓછી છે એટલે એનું રિડક્શન થશે. હવે અહીંયા જો હું કુલ સરવાળો કરીશ તો એનોડ અને કેથોડનો કુલ સરવાળો લઈએ તો એ આપણને